કડીના ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકીનું અવસાન થતાં તેમના અંતિમ દર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા. સ્વ કરશનભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આજરોજ કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું માંદગીના કારણે વહેલી સવારે અવસાન થયું હતું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કડી ખાતે ધારાસભ્યશ્રીના નિવાસ સ્થાને સ્વ કરશનભાઈ સોલંકીના અંતિમ દર્શન કર્યા હતા અને સદગતને પુષ્પો વડે શ્રદ્ધાંજલિ આપીને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેમણે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને દિવંગત આત્માની ચિર શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારે સ્વ કરશનભાઈ સોલંકીનું સાદગીપૂર્ણ જીવન લોકોને હંમેશા યાદ રહેશે. ત્યારે આ સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય સુખાજી ઠાકોર, પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર સહિતના મહાનુભાવો, સ્નેહીજનો, પરિવારજનો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.